ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે પ્રશ્ન બેંક આપવામાં આવી છે પ્રથમ એકમ કસોટીની તે આ મુજબ છે. ધોરણ 11 રસાયણ વિજ્ઞાન એટલે કે કેમેસ્ટ્રીની આ પ્રશ્ન બેંક છે. કેવા પ્રશ્નો પૂછાશે અને કઈ રીતના પૂછાશે એ જોઈ લે. તો પ્રશ્નપત્રનું પરિરૂપ આવું હશે. પ્રશ્ન 1, 2, 3, 4 અને 5 વિભાગ એની અંદર કુલ 5 પ્રશ્નો હશે અને આ ચેપ્ટરમાંથી પ્રશ્નો પૂછાશે. આ જે લખેલું છે એ પ્રમાણે એ નંબર પ્રશ્નની નીચે આપેલા હશે. વિભાગ બીની વાત કરીએ તો વિભાગ બીની અંદર 3 પ્રશ્નો આ રીતના હશે, 6, 7 અને 8 અને ક્યાંથી પૂછાશે એ નંબર પણ લખેલા છે. વિભાગ સીની વાત કરીએ તો વિભાગ સીની અંદર પણ 3 પ્રશ્નો છે, 9, 10 અને 11. આ 9, 10 અને 11 જે છે એ વિભાગ સીમાં અને વિભાગ ડીની અંદર એક પ્રશ્ન એટલે કે 12 નંબરનો પ્રશ્ન. હવે વિભાગ એનો જે પ્રશ્ન છે એની અંદર શું હશે તો વિભાગ એની અંદર કુલ 25 પ્રશ્નો આપશે, એમાંથી કેટલા પસંદ કરવાના? 5. વિભાગ બીની અંદર 15 પ્રશ્નો આપશે, એમાંથી કેટલા પ્રશ્નો કરવાના? 3. વિભાગ સીની અંદર 15 પ્રશ્નો, એમાંથી 3 અને વિભાગ ડીની અંદર 5 પ્રશ્નો, એમાંથી 1. એટલે જે તમારા શિક્ષક હશે એ શિક્ષક આ રીતના પ્રશ્નો પસંદ કરશે અને તમને પૂછવામાં આવશે. હવે કયા કયા પ્રશ્નો હશે તો જો અહીંયા ટોટલ જે વિકલ્પો છે એ વિકલ્પોની વાત કરીએ અને ટોટલ પ્રશ્નો છે એ પહેલાં કેટલા પ્રશ્નો છે એમાં 15 પ્રશ્નો, ત્યાર પછી ટોટલ થયા અહીંયા 25 પ્રશ્નો. આ 25 પ્રશ્નોમાંથી તમને વિભાગ એ પૂછવામાં આવશે. ટોટલ 25 પ્રશ્નો કયા કયા છે ફરીથી સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. આ પહેલાં જ 9 પ્રશ્નો થયા, ત્યાર પછી અહીંયા ટોટલ પ્રશ્નો છે બીજા અને અહીંયા ટોટલ 25 પ્રશ્નો થઈ જાય. આ 25માંથી 5. ત્યાર પછી વિભાગ બીની અંદર આ પ્રશ્નો જે આપેલા છે એમાંથી પ્રશ્નો પૂછાશે. આ વિભાગ બીમાં તમે જોઈ શકો વિભાગ બીની અંદર આ પ્રમાણે અને આ જોઈજો, આ પાછળ આ ખાસ જોઈ લેજો કેમ કે આ જે છે ને તમને પ્રશ્નની અંદર નંબર આપેલો છે પાછળ, એ નંબરમાંથી પ્રશ્નો પૂછાશે. વિભાગ સીની અંદર પણ તમારે 41થી લઈને તમે જોઈ શકો અહીંયા 53 સુધીના પ્રશ્નો છે. સ્ક્રીનશોટ લઈ લેજો એટલે તમને કામ લાગે. ત્યાર પછી વિભાગ ડીની અંદર પણ પ્રશ્નો આપેલા છે કે વિભાગ 56, 57, 58, 59 એમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવશે અને વિભાગ ડીમાં તમને કીધું એ પ્રમાણે એક જ પ્રશ્ન હશે. એટલે આ જે પ્રશ્નો છે એ જોઈ લેવાના, એમાંથી એક પ્રશ્ન તમને પૂછવામાં આવશે અને આ પ્રમાણે તમે તૈયારી કરો તો તમને કોઈ પણ જાતની મુશ્કેલી થાય. વિભાગ એની અંદર 5 પ્રશ્નો, ત્યાર પછી બી છે એની અંદર 3 પ્રશ્ન છે, સી છે એની અંદર 3 પ્રશ્ન છે અને ડીની અંદર એક જ પ્રશ્ન છે. એટલે આ રીતના પ્રશ્ન પૂછવામાં આવશે અને આ રીતે તૈયારી કરો તો કોઈ મુશ્કેલી થવાની નથી. જો ફરીથી આ જોઈ લેજો, આ રીતના પ્રશ્નો તમને પૂછવામાં આવના છે. આ પ્રશ્નો તમને પૂછશે અને આ ખાસ જોજો, આ નંબર પ્રશ્નની પાછળ આપેલો છે. એટલે જો પ્રશ્ન તમે સ્ટાર્ટ થઈને આવ્યો આ નંબર, એટલે આ નંબર પ્રમાણે એટલે સમજો કે આ 11, 20 છે તો 11, 20માંથી પ્રશ્નો પૂછાશે. જો અહીંયા 11, 20 હશે જ એટલે અહીંયા જોવાનો 11, 20 છે. જો આ નંબર જોવાના આ અને આ નંબર પ્રમાણે તમને પ્રશ્ન પૂછવામાં 11, 10, 11, 20 11, 20 છે જોયેલો છે ને. એટલે એ પ્રમાણે તમને પ્રશ્ન પૂછાશે, એટલે એ પ્રમાણે તમે તૈયારી કરજો. આભાર.